પાલીતાણાની બાજુમાં આવેલું દુધાળા ગામ જ્યાં 300 થી 350 વર્ષ પહેલા આવેલો છે વિઝા આપવાનો વર્ષો જૂનો એક ઇતિહાસ। તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો લોક અને સ્વાગત છે તમારું મારા મોરમીની વ્લોગ। તો આજે આપણે આવી ગયા છીએ પાલીતાણાની બાજુમાં આવેલું દુધાળા ગામ જ્યાં આવેલો છે વર્ષો જૂનો એક વિઝા આપવાનો પૌરાણિક ઇતિહાસ। અને તમને બધાને તો ખબર છે કે નૈલો ન ઉપાડે એટલે પહેલા તમને દેખાડે। તો વાત છે 300 થી 350 વર્ષ જ્યાં કોઈ ગામનું સ્થળાંતર નતું ત્યારે જતા આ ભરવાડ સમાજના નેહડા એમાંના વિઝા આપવા કહેવામાં આવે છે કે સાધુઓની ટોળકી આયાથી નીકળે, પણ કહેવામાં આવે છે ને કે જેનો જીવ મોટો હોય ને એની પાસે સાક્ષાત ભગવાનને પણ આવવું પડે। એમાં વિઝા આપા સાધુઓને દૂધ પાતા અને ભગવાનની ભક્તિ કરતા હતા। એમાં મહાદેવના ભક્ત હતા, પણ એક દિના સમયે બનાવ એવો બને ખુદ મહાદેવ આવીને તેમની પરીક્ષા કરે। પણ કહેવામાં આવે છે ને કે ભક્તિ સામે કોઈનું નથી ટકતું। નાની વાસળીઓને દૂધણી કરી અને ભગવાન અને ભગવાનની ટોળકીને દૂધ પાય। ત્યારથી જ આઈના લોકો દ્વારા કહેવામાં આવે છે કે સાક્ષાત વિઝા આપાએ જીવતા સમાધિ લીધેલી અને આ જગ્યા ઉપર આવતા તમારી મનોકામના હરેક પૂરી થાય છે અને શાંતિનો અનુભવ થાય। ત્યારથી જ આ દુધાળા ગામ દૂધ ઉપરથી દુધાળા ગામ પાડવામાં આવે। આજે પણ આયા કોઈ પીડિત ગાયો જેમ કે લુલી લંગડી જો પીડાઈ રહી છે તો માનતા રાખવાથી 100% કામ થાય છે અને પ્રસાદીમાં ખીર અને સાકર ધરવામાં આવે છે। આજે પણ આ જગ્યાનું એટલું જ મહત્વ છે અને ગામડે ગામડે તેને મોટા શહેરોમાંથી આયા લોકો દર્શન કરવા આવે છે। અને આવનારા સમયમાં અમે તમને આવા જૂના ઇતિહાસો બતાવતા રહીશું ને તમારી આજુબાજુના લોકેશન અમને જણાવો જેથી કરીને આવા ઇતિહાસોને અમે ઉજાગર કરી અને તમારી સામે અમે શેર કરી શકીએ। સોશિયલ મીડિયામાંથી લોકો બહાર આવીને આવા જૂના ઇતિહાસોની મુલાકાત કરે। બાકી તો આજનો લોકો આ સુધી વ્લોગ લેજો, કોમેન્ટ કરી નાખજો, ન હોય તો પછી ફોલો કરી નાખજો। મળશું પછી આવા નવા વ્લોગ સાથે આવા નવા જૂના ઇતિહાસ। ચાલે ગીતો બાય બાય ને જય માતાજી।